આવ્યા થાળ ભરી મેં મોતીડે વધાવ્યા આનંદ અંગ નમાય મારી બેની હરિવર ભેટતા લચ્ચારે શેની હા કરી મારે મંદિર આવ્યા स्वामीजी मारा हृदया में रहेजो स्वामीजी मारा हृदया में रहेजो दुर्जन मन माने तेम कहेजो स्वामीजी मारा हृदया में रहेजो चेरे जोई ते माग जमावा प्रीतम तमने हूँ नहीं दऊ जावा आनंद अंग नमाय मारी बेनी हरिवर भेटता लच्चारे शेनी हो आनंद अंग नमाय मारी बेनी हरिवर भेटता लच्चारे शेनी बहर करी मारे मंदिर आव्या बापा श्रीजी बापा तमे अमारा छो बापा बापा श्रीजी बापा तमे अमारा छो बापा ओ तमे अमारा मैं तमारा तमे अमारा छो बापा बापा तमे अमारा छो बापा दया करी जे आजे वात ये जग में गाजे हे आव्या एवा लहर में आव्या तमे वेण मधुर सुनाव्या घोला मुक्ति ना जुओ मजाना
એમ આજે સત્સંગ છે સરસપુરના વીરજી ભગત દૂધવાળા કહેવાય. આપણા સદગુરુ ઈશ્વર બાપા સરસપુરમાં રહેતા હતા ત્યારે શિયાળો ઉનાળો ચોમાસું ગમે એવો વરસાદ હોય ગમે એવી ઠંડી હોય 12 મહિના સરસપુર મંદિરમાં દૂધ પહોંચાડવાની સેવા એ વીરજી ભગત કરતા. એ વીરજી ભગત અને એમના ધર્મપત્ની મણીબેન આ બંને પતિ પત્ની સદગુરુ બાપાના જોગ સમાગમથી ખૂબ જ સત્સંગના રંગે રંગાયા. સદગુરુ બાપાએ ત્યાર પછી આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની ઓળખાણ કરાવી અને તે પતિ પત્ની બંને સ્વામી બાપાની સાથે જોડાયા. અને સ્વામી બાપાએ સમજણ આપી કે જીવનમાં જે કરવું તે ભગવાન બાપા સાંઈ બાપાને રાજી કરવા માટે જ કરવું અને હંમેશા તેમના ગમતા પ્રમાણે જ રહેવું. વીરજી ભગતના સુપુત્રીઓ એક તો આપણા રાજકોટના ગાંડાભાઈ એમના ધર્મપત્ની, વલ્લભ વિદ્યાનગરમાં પુરુષોત્તમદાસ છે એમના ધર્મપત્ની, અહીંયા આ નરસિંહભાઈ કાછડિયા એમના ધર્મપત્ની હંસાબેન એ સૌથી નાના સુપુત્રી અને નાનપણથી જ એમને માતા પિતાના સંસ્કાર મળ્યા અને બાપાને રાજી કરવાનું તાન અને એમના જોગમાં જે આવ્યા એમને સત્સંગમાં જોડવાનો જ એમણે પ્રયત્ન કર્યો. હંસાબેનને કરિયાવરમાં આ બંને વીરજી ભગત અને મણીબેને બીજું કંઈ પણ એમની પાસે કરિયાવર હતો નહીં. કરિયાવરમાં સત્સંગ આપ્યો અને કરિયાવરમાં સત્સંગ લઈને આવ્યા. અને આપણે જેમ આગળ કીધું એમ પતિદેવને સત્સંગી કરવાને માટે પત્નીઓને ઘણી વખત ઘણા સમય સુધી ધીરજ રાખવી પડે છે. એવી ધીરજ એમણે રાખી અને બાપાને રાજી કરવાના પ્રયત્નો કર્યા. સદગુરુ ઘનશ્યામચરણદાસજી સ્વામી, આપણા છડીદાર જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી એમના જોગ સમાગમથી ધીમે ધીમે સત્સંગનો રંગ લાગ્યો અને નરસિંહભાઈએ પણ દ્રઢ સત્સંગ કરી અને પોતાની ત્રણેય સુપુત્રીઓમાં એ સત્સંગનો રંગ દ્રઢ કરાવ્યો. અને આજે જોઈએ છીએ એ જે સત્સંગનો રંગ દ્રઢ કરાવ્યો તેના ફળ સ્વરૂપે આજે એ નરસિંહભાઈની હંસાબેનની ત્રણેય સુપુત્રીઓ આ બધો જે નિકોલમાં જે બાળકોમાં સત્સંગ છે અને બાળકોને લઈને એમના માતા પિતાઓમાં દર ગુરુવારે લગભગ 150 થી 200 ભાઈઓ બહેનો અહીંયા સત્સંગ કથા વાર્તાનો લાભ લે છે. લગભગ આ સોસાયટીના આખી સોસાયટીના ઘરે ઘરે સંતોની પધરામણીઓ થયેલી છે. એ બધો જ શ્રેય આ કાછડિયા પરિવારને આપણે આપીએ તો ખોટું નથી. એમણે ખૂબ જ ઘસારો ખમીને આ સત્સંગ ખીલવ્યો છે અને આ બાળકોને તૈયાર કર્યા છે. તો આજે આગળ બીજી વાત કરીએ તે પહેલાં બાળકો બધા તૈયાર થઈને આવી ગયા છે. તો સર્વપ્રથમ તમામ બાળકો અહીંયા બાપાની આગળ સ્વાગત નૃત્ય રજૂ કરશે. તો આપણે સૌ તે શાંતિથી નિહાળી અને સમયે સમયે તાલીઓના તાલ સાથે બાળકોને પ્રોત્સાહિત કરતા રહીશું.
પધારો મારી ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો. હે હું તો રટું તમારું નામ, હે મને સૂઝે ન કોઈ કામ, હે હું તો રટું તમારું નામ, મને સૂઝે ન કોઈ કામ. પધારો મારે ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો. તમે આવો બાપા મારે ઘરે આવો, તમે આવો બાપા મારે ઘરે આવો. હે ગોડે ગોડે મમ આંગણીએ સજ્યા છે શણગાર, સજિયા છે શણગાર. મખમલની મેં સેજ બિછાવી ઓઢણ કરવા સાર બાપા, ઓઢણ કરવા સાર. ઓ કોમળ કોમળ ચરણ તમારા સકળ તીરથ ભંડાર, સકળ તીરથ ભંડાર. હા દૂધ દહીં ઘી સાકર અત્તર કેસર જળ ઉપચાર, કેસર જળ ઉપચાર. હે પંચામૃતથી પંચામૃતથી, હે પંચામૃતથી પ્રીત કરીને, હે પંચામૃતથી પ્રીત કરીને વખાણ શું કરી પ્યાર. પધારો મારે ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો. હે રંગબેરંગી ફૂલોની ચાદર ગૂંથી છે કરી પ્યાર, હે આપ પધારશો એ આનંદમાં મહેકે અપરંપાર, મહેકે અપરંપાર. હે હાર મોતીના કંઠે ભરશું વેગ વિધિ રંગદાર, હા મુગટ સોનાનો શિર પર ધરશું કુંડળ મકરાકાર બાપા, કુંડળ મકરાકાર. હે થાળ જમાડી, થાળ જમાડી, હે થાળ જમાડી આરતી કરશું, હે થાળ જમાડી આરતી કરશું જીવનના આધાર. પધારો મારે ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો. તમે આવો બાપા મારે ઘરે આવો, તમે આવો બાપા મારે ઘરે આવો. હે આવો આવો મહેલા આવો પ્રાણ તણાધાર, પ્રાણ તણા આધાર. કેમ કરી રહેવાય બાપા તમ વિન સુખ દાતાર, તમ વિન સુખ દાતાર. હે વાત તમારી જોતા જોતા ધીર ધરી ઘણી વાર, ધીર ધરી ઘણી વાર. સૂનું સૂનું સઘળું લાગે આવો જગદાધાર, આવો જગદાધાર. હે મંગલ મૂર્તિ, હા મંગલ મૂર્તિ, હે મંગલ મૂર્તિ તવ દર્શનથી, હે મંગલ મૂર્તિ તવ દર્શનથી ધન્ય થશે નર નાર. પધારો મારે ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો. હે
પધારો મારી ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો. એવું તો રટું તમારું નામ, મન સુझे ન કોઈ કામ. પધારો મારી ઘરે પધારો, પધારો બાપા ઘરે પધારો, પધારો ઘરે પધારો, પધારો ઘરે પધારો, પધારો ઘરે પધારો. તો પણ પહેલાં એ બાળકો લઈ અને અહીંયા કેન્દ્રમાં આવે. આ મુક્ત કુંજ છે ને એ કાછડિયાનું ઘર નથી, પણ નિકોલના બાળકોનું એક મંદિર છે. એટલે બાળકો બધું જ પહેલું અહીંયા મંદિરમાં લાવે, ભગવાનની પ્રસાદી કરે અને પછી જ એને વાપરે અને પોતાને ઘેર લઈ જાય. બાપાને રાજી કરવાને માટે આ બાળકો ધાર્મિક નૃત્ય, નાટક, વેશભૂષા, અંતાક્ષરી, પૂજા, ભાદરવી સાતમ, એ વખતે પ્રભાત ફેરી, વડે બધા તહેવારો, દિવાળી ઉત્સવ, હિંડોળા ઉત્સવ, શરદ પૂનમ, આ બધું જ અહીંયા આ કેન્દ્રમાં ઉજવાય છે. અને એ આ બાળકો ઉજવે છે. એટલું જ નહીં, સમયે સમયે રમતોત્સવ, પાકોત્સવ, પતંગોત્સવ, ફળોત્સવ, આવા પણ બાપાને રાજી કરવા બાળકો અહીંયા ઉજવે છે. 10 વર્ષથી જે આ બાળકો અહીંયા જોડાયેલા છે, જ્યારે એ બાળકો જોડાયા ત્યારે તો એમના માતા પિતાઓ જે અહીંયા બેઠેલા છે એમને પણ ખબર હશે કે કેવા હતા, પણ આજે એ બધા જ બાળકો જાણે કે કોઈનો હીરો બની ગયા હોય એવા સંસ્કારી એ બાળકો બની ગયા છે. તો અત્યારે આપણે પ્રથમ 10 વર્ષમાં જે આ બાળકોએ એક્ટિવિટી કરી, કઈ કઈ જગ્યાએ યાત્રા પ્રવાસે પધાર્યા અને કઈ કઈ એક્ટિવિટી કરી, તેનો વિડીયો અહીંયા આપણે નિહાળીશું. સ્ક્રીન ઉપર દેખાશે. આચાર્ય સ્વામીજી મહારાજ પણ અહીંયા સામે એ નિરખશે. આપણે પ્રથમ એ 10 વર્ષની આ બાળકોની એક્ટિવિટી, કાર્યક્રમો, યાત્રા પ્રવાસો તે આપણે નિહાળીએ અને અંતરથી બાળકોને ધન્યવાદ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે વધુને વધુ બાળકો આમાં જોડાય અને આવા સંસ્કારી બને. તો પ્રથમ આપણે એ બાળકોની એક્ટિવિટી નિહાળીશું. અરે મોટા ભાઈઓ, શેની તૈયારી ચાલી રહી છે? શતાબ્દી ઉત્સવની તમે ભૂલી ગયા? આપણી બાળ સભાને 10 વર્ષ પૂરા થાય છે. આ 10 વર્ષમાં તમે કયા કયા લાભ લીધા એ તમને યાદ છે? હા, મારે પણ જાણવું છે. તો ચાલો આપણે સૌ નિહાળીએ કે આ 10 વર્ષમાં અમે કયા કયા લાભ લીધા. ચાલો અમે પણ નિહાળો. गुणी स्वामी श्री लागे प्यारा प्यारा, नीचे सेवक नीचे न्याय करनारा, मारे घेर आविया, मारे घेर आविया. पूजा मा तिलक चांदलो करिए,
દર્શન કરવા જઈએ, અમે રોજ મંદિરે જઈએ, અમે દર્શન કરવા જઈએ, અમે રોજ મંદિરે જઈએ. ધન શ્યામ પ્રભુના દર્શન કરવા, શ્યામ પ્રભુના દર્શન કરવા સ્નેહથી સૌએ જઈએ જઈએ. અમે દર્શન કરવા જઈએ, અમે રોજ મંદિરે જઈએ. મજા પડી રે ભાઈ મજા પડી, આજે અમોને મજા પડી. મજા પડી રે ભાઈ મજા પડી, આજે અમોને મજા પડી. મજા પડી રે ભાઈ મજા પડી, આજે અમોને મજા પડી. મજા પડી રે ભાઈ મજા પડી, આજે અમોને મજા પડી. હે શ્રીજી બાપાની સાથે આજે, શ્રીજી બાપાની સાથે આજે, હે સ્વામી બાપાની સાથે આજે, સ્વામી બાપાની સાથે આજે રમવાની બહુ મજા પડી. મજા પડી રે ભાઈ મજા પડી. સ્વામી બાપા આપના બાળકો અમે, સ્વામી બાપા આપના બાળકો અમે, નાચી ઝૂમી ગુણ ગાઈએ આપના અમે. નાચી ઝૂમી ગુણ ગાઈએ આપના અમે. સ્વામી બાપા આપના બાળકો અમે, સ્વામી બાપા આપના બાળકો અમે. નાચી ઝૂમી ગુણ ગાઈએ આપના અમે. નાચી ઝૂમી ગુણ ગાઈએ આપના અમે. અમે શ્રીજીના બાળક છીએ રે, અમે બાપાના બાળક છીએ. અમે શ્રીજીના બાળક છીએ રે, અમે બાપાના બાળક છીએ. વાલા બાપાને વાલા છીએ રે, અમે બાપાના બાળક છીએ. વાલા બાપાને વાલા છીએ રે, અમે બાપાના બાળક છીએ. प्यारा बापा श्री प्यारा स्वामी श्री सेवा માં રાખો સદાય તમ પાસ માગું હું એટલો હોવાલા તમ પાસ માગું હું એટલો प्यारा बापा श्री प्यारा स्वामी श्री सेवा માં રાખો સદાય તમ પાસ માગું હું એટલો હોવાલા તમ પાસ માગું હું એટલો
હિચક હિચક हिचक हिचक હિચક હિચક हिचको बांध्यो आंबानी નાના નાના બાળ અમે તો નદી કિનારે જાતા નાના નાના બાળ અમે તો નદી કિનારે જાતા નાના નાના બાળ અમે તો નદી કિનારે જાતા બાળ મૂરત પુરુષોત્તમ સંગે બાળ મૂરત પુરુષોત્તમ સંગે રમતા રાજી થાતા રમતા રાજી થાતા નાના નાના બાળ અમે તો નદી કિનારે જાતા બાળ મૂરત પુરુષોત્તમ સંગે રમતા રાજી થાતા માસા તમારા બાળકો બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલમાં આવ્યા તો એમનામાં શું ચેન્જ આવ્યો? અમને સ્વામિનારાયણ ગાદીનું શરણું મળ્યું, શ્રીજી બાપા સ્વામી બાપાના દર્શન થયા અને અમારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થયું. અને માસા તમારા બાળકમાં વિનય વિવેક અને નમ્રતા જેવા ગુણો આવ્યા. બાળક એના દૈનિક કાર્યમાં નિયમિત થયું, જે એને આગળ જતાં ખૂબ કામ લાગશે અને સ્વાવલંબી જીવન જીવવામાં ખૂબ કામ આવશે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાને પસંદ કરવાને માટે આ જુદા જુદા કાર્યો એક્ટિવિટી વગેરે કરી અને બાપાને રાજી કર્યા છે. આજના પ્રસંગે આ બાળકોની એક્ટિવિટી, એમના સંસ્કાર એ બધું જોઈ અને બાળકોને એક ભક્ત તરફથી આ બાળ સંસ્કાર સિંચન કેન્દ્રને એક ભક્ત તરફથી ભાઈ તમારે ભેટ આપવા લેવાની છે. તો મોટા મોટા બાળકો ઋષભ, દીપ, હર્ષ, મનન, ધ્રુવ, જે મોટા મોટા બાળકો જે આપણે નાનપણથી શરૂઆતથી છે એવા બાળકો જે અત્યારે યુવાન થયા છે એ બધા આવો અને આ બાળ સંસ્કાર સિંચન કેન્દ્રને પટેલ મધુબેન HK, સુપુત્રો પરેશ અને નિમેશ એ પરિવાર તરફથી રૂપિયા 11,000નો દાન આ બાળકોને આપવામાં આવે છે. તો એ બાળકો બધા જ આવી જાઓ. ઋષભ, દીપ, હર્ષ, મનન, ધ્રુવ, જે નાનપણથી બાળકો સાથે રહ્યા છે એવા બાળકો આવો. HK પટેલ સાહેબ આપ પણ પધારો અને આ બાળકોને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની સન્મુખ રૂપિયા 11,000 આ બાળ સંસ્કાર સિંચન કેન્દ્રને અર્પણ કરવામાં આવે છે. તેથી વધાવીશું. સદગુરુ સંતો, વડીલ સંતો આપ પધારો અને સૌ બાળકો વતી અહીંયા પંચામૃત પાદ પ્રક્ષાલન આપ આચાર્ય સ્વામીજી મહારાજની સાથે અહીંયા પધારશો. अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं
चञ्चले क्षणम् विबुधवन्दितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरम् भुवि सुदुर्लभं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने निजजनैः सदा वाञ्छितं हृदा परसुखावहं रक्तमोपहम्। જેમ આગળ બાળ સંસ્કાર સિંચન કેન્દ્રને જે દાન આપવામાં આવ્યું તેની સાથે સાથે રૂપિયા 5,000નું દાન મુક્તાબેન મણીલાલ ઠક્કર પરિવાર તરફથી પણ આપવામાં આવે છે. આપણે સૌ તેને તાળીઓથી વધાવી લઈએ. આપણે આજનો કાર્યક્રમ આગળ ધપાવીએ તે પહેલાં આજના પ્રસંગે આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આ બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર એમાં બાળકો અને વાલીઓ તમામ ખૂબ ખૂબ લાભ લે, સંસ્કારી બને, સ્વામિનારાયણ ગાદીના આશ્રિત બને અને આ જન્મે આત્યંતિક મોક્ષના ભાગીદાર બને એવા પ્રથમ આપણે આશીર્વાદનું પાન કરીએ. ત્યારબાદ બીજો આગળનો કાર્યક્રમ આપણે બધો લઈશું. તો પ્રથમ આપણે સૌ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદનું પાન કરીશું. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી
અક્ષરધામના અધિપતિ, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ, સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ, જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુ, આજે નિકોલ મુકામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન બાલ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલ તેના દશાબ્દી ઉત્સવ પ્રસંગે અહીં આપણે સહુ આવ્યા છીએ, ત્યારે આજની આ સભામાં હાજર રહેલા સર્વ સભાસદોને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા તે નગરો, ગામો અને મોટા નગરના તે પરા વિસ્તારમાં વેદરત્ન પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી નાના બાળકોને સારા સંસ્કાર મળે તે માટે બાલ સંસ્કાર સિંચન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે અને તે સ્થાનોમાં તે મંડળો, બાળ સંસ્કાર સિંચન મંડળો ચાલી રહ્યા છે. એમાંનું એક સક્રિય મંડળ બાલ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલ. જ્યારથી આ મંડળ સ્થપાયું, શુભ શરૂઆત થઈ, પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને નરસિંહભાઈ કાછડિયા એમનો પરિવાર સ્વામીજી મહારાજના મુખમાંથી સરેલા શબ્દોને જેમ સ્વાતિના સમયે જે મેઘ વરસે અને છીપ નામની માછલી તે પણ અતિ ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળી છીપ નામની માછલી એ સ્વાતિનું વરસતું બિંદુ જેમ સમુદ્રના પાણીમાંથી કૂદકો મારીને બહાર આવે, મુખમાં રહેલી ખારાશ સાફ કરીને ખંખેરી નાખે અને પડતું બિંદુ ઝીલી લે અને પછી સમુદ્રમાં ઉતરી જાય. સ્વાતિનું બિંદુ છીપે આટલી ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી ઝીલ્યું તો એક પાણીનો ફોરો હતો, પણ આવી ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી જો એને ઝીલ્યું તો એક સ્વાતિના બિંદુનો એક પાણીનો ફોરો 1,00,000 રૂપિયાનું મોતી થાય. એમ બંધુઓ, બાળકોના ભાવિ માટેના ઉદાત્ત વિચાર પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજે એના સંસ્કારની વાત કરી અને એમના મુક્તિએ સ્વાતિનું બિંદુરૂપી વચન આ કાછડિયા પરિવારે તત્કાળ અતિ ઉત્સાહથી ઝીલ્યું. તો બંધુ, આજે 10 વર્ષે નાના 5 બાળકોથી શરૂઆત કરી હતી
અને આજે મોટું મંડળ પણ થયું, બાળકોનું થયું, યુવાનો થયા, અને એમના યોગી, એમના વાલીઓ પણ આ સત્સંગમાં, કારણ સત્સંગમાં જોડાયા. અને એના કારણે અહીં નિકોલનું મંડળ, સત્સંગ મંડળ આખું એ સારું પ્રવૃત્તિશીલ છે. અને એના જ કારણે દર ગુરુવારે મણિનગર ધામથી લગભગ સંતો અહીંયા સત્સંગ આપવા આવે છે. આ બંધુઓ એક બાળકોના નિમિત્તે બાલ સભા શરૂ થઈ, આ મંડળ શરૂ થયું, અને ધીરે ધીરે આ સત્સંગ પણ વૃદ્ધિને પામ્યો. સાંઈ બાપા વારંવાર કહેતા, કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. અને એ જ હેતુને સિદ્ધ કરવા માટે સાંઈ બાપાએ મણિનગરમાં છાત્રાલયની સ્થાપના કરી. એ જ સિદ્ધાંતને અનુસરીને, અનુલક્ષીને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે તે સ્થાનોમાં બાલ સંસ્કાર, સિંચન, આ બધા જ મંડળોની સ્થાપના કરી છે. અને બંધુ 10 વર્ષ પૂર્વે આજે જે જુવાન છોકરાઓ છે, હાવ નાના નાના હતા, ટાબરિયા, અને આ મંડળમાં જોડાયા હતા. તો આજે સતત આ કોન્ટેક્ટમાં રહ્યા, વાતાવરણમાં રહ્યા, તો બંધુ ભલે એમના શરીરમાં આજે યુવા અવસ્થા આવી, પણ યુવા અવસ્થાના જે ભાવો એ એમાં તરવરતા નથી. નહીં તો બાળપણ વીતે ને આવે યુવાની, કંઈકના જીવનમાં બનતી કહાની. નાના હોય ને, મહારાજ સારંગપુર પ્રકારના પહેલા વચનામૃતમાં કહે છે, પેલું કૂતરાનું ગળ્યું નાનું હોય ને, હુંવાળું હોય, બધાને રમાડવું ગમે. પછી જેમ જેમ એ કુરકુરી મોટું થતું જાય, પછી એમાં એના ભાવ બધા આવતા જાય યુવાનના, એટલે બધા પછી એને તરસોડી દે, પછી કોઈ રમાડે. એમ બંધુ શરીરમાં વર્ષ પ્રમાણે તો યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા આવવાની ક્રમથી, પરંતુ સત્સંગનો જો બાળપણથી યોગ છે, તો એ શરીરમાં આવેલી યુવા અવસ્થા, જે યુવાનીના ભાવ, એ બતાવશે નહીં. અને યુવાવસ્થાના કારણે જે આપણામાં શક્તિ બધી વૃદ્ધિને પામી હશે, તે શક્તિ સુંદર મજાના એક નિક પ્રવાહમાં વહેતી જશે, જઈ રહી છે આ બાળકોમાં. એના કારણે એમના જીવનનો ઘણો જ બંધુઓ વિકાસ થઈ રહ્યો છે. દરેકમાં શક્તિ તો છે જ. જેમ જેમ અવસ્થાઓ વૃદ્ધિ પામે એમ શક્તિ પણ વૃદ્ધિ પામે છે. પણ સત્સંગનો યોગ હોય તો એ બધી શક્તિ ભગવાને પ્રથમ પ્રકારના 25મા વચનામૃતમાં કહ્યું તેમ પાતાળીયો કૂવો હોય અને એના ઉપર 20 કોષ ચાલતા હોય, એ સમયે કોષ ચાલતા હતા, અને વિષયનો પ્રવાહ ભિન્ન ભિન્ન નિકમાં જતો હોય તો કાંઈ બળ હોય નહીં. પણ વિષય 20 કોષનો પ્રવાહ એક નિકમાં વહેતો મૂકવામાં આવે તો મોટા નદીના પ્રવાહ જેવો પ્રવાહ બને, અને એનાથી ઘણા બધા કાર્યો સિદ્ધ થાય. એમ બંધુ આપણી દરેક ઇન્દ્રિયમાંથી આપણા અંતરનો શક્તિનો સ્ત્રોત ભિન્ન ભિન્ન દિશામાં વહેતો જાય તો કંઈ બળ જણાય નહીં, અને જીવનમાં કંઈક સારા કાર્યો કરવા છે કરી શકાય નહીં. પણ સત્સંગનો યોગ છે તો બધી ઇન્દ્રિયોમાં
દરેક ઇન્દ્રિયનો જે શક્તિનો પ્રવાહ એક દિશામાં વહે છે. તો એના કારણે આ બાળકોમાં વિદ્યાભ્યાસ પણ સારો થઈ શકે અને સત્સંગના સંસ્કારો છે ને બંધુ, આ સત્સંગ પરમ ચિંતામણી તુલ્ય છે. જે સત્સંગમાં બાળકો તમે આવો છો, જે સત્સંગમાં વડીલો આપણે બેઠા છીએ, એવો આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ, મણિનગર સ્વામિનારાયણ ગાદીનો સત્સંગ, કારણ સત્સંગ, આ સત્સંગ બંધુઓ પરમ ચિંતામણી તુલ્ય છે. જેમ કોઈ પુરુષના હાથમાં ચિંતામણી હોય ને, પછી એ પુરુષ જે ચિંતવે તે તેને પ્રાપ્ત સહેજે સહેજે થાય. એમ બંધુઓ જેના જીવનમાં બાળપણથી આ કારણ સત્સંગ ઓતપ્રોત વણાઈ ગયો છે. શું છે? ઓતપ્રોત વણાઈ ગયો છે, તાણાવાળાની પેઠે વણાઈ ગયો છે. અને એ સત્સંગમાં જે અખંડ રાચતો રહે છે, એવો બાળક, એવો યુવા, એવા પ્રૌઢ, એવા વૃદ્ધો, ભાઈઓ બહેનો સહુ, એમના જીવનમાં આ કારણ સત્સંગરૂપી ચિંતામણી છે. તો બંધુ એમના જીવનમાં હંમેશા ભગવાનનો બેઠો આનંદ વર્ત્યા કરે છે. આ લોકમાં સુખી સુખી રહેવાય છે. આધ્યાત્મિક ક્ષેત્રે અંતર શાંતિ વૃદ્ધિને પામે છે. નહીં તો બંધુઓ સંસારમાં સાંઈ બાપા વારંવાર દૃષ્ટાંત આપી સમજાવ્યું છે. સાંઈ બાપાએ પેલા બરોબર ખીચડીનું પાણી આંધણ મૂક્યું હોય ચૂલા ઉપર, નીચે બરોબર અગ્નિ પેટાવ્યો હોય અને બરોબર આંધણ આવ્યું હોય, પછી અંદર ખીચડી ઓરી હોય, નીચે અગ્નિ પેટાવેલો હોય, અને પછી ખીચડીનો દાણો ખદ બદ ખદ બદ ખદ બદ, કોઈ દાણો શાંતિથી બેસી શકે? કોઈને બેસી શકે? એમ બંધુ આ સંસાર ત્રણ પ્રકારના તાપમાં, અનુભવીઓ કહે છે, આ માયાએ મોટું કળાયું ચડાયું છે. અને ત્રણ પ્રકારના આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, ત્રણ પ્રકારના તાપનો નીચે લગાવ છે. અને એની અંદર બધા દેહધારી જીવોને ઓર્યા છે. કોઈને શાંતિ નથી. નથી ગરીબને શાંતિ, નથી તવંગરને શાંતિ, નથી ઝૂંપડાવાળાને શાંતિ, નથી બંગલાવાળાને શાંતિ, નથી પગપાળા ચાલ્યા જતા એને શાંતિ, નથી એસીની ગાડીમાં ફરતા એને શાંતિ. આ સંસાર એવો સંસાર છે. ત્રણ પ્રકારના તાપમાં દેહધારી માત્ર અખંડ જલી રહ્યા છે. અને એમાંથી બંધુ શાંતિ જોઈતી હોય ને, તો આ કારણ સત્સંગનો યોગ બંધુ આપણા જીવનમાં વાણા તાણાની પેઠે વણી દેવાનો. જો બેઠી શાંતિ, આખો સંસાર જલતો હશે પણ આપણો એકદમ અંતરમાં ટાઢક ટાઢક હશે. અને બંધુઓ જીવનમાં તો નાના મોટા પ્રસંગો તો બન્યા જ કરવાના. ઊંટ ઉપર બેઠો હોય એને અખંડ ડોલવું જ પડે. એમ સંસાર છે આ ઊંટનું બેસણું છે. એમાં નાના મોટા જિંદગીના સુખ દુઃખના પ્રસંગો દરેકના જીવનમાં બનવાના. પણ એ સુખ દુઃખના પ્રસંગોમાં પણ જેને આ કારણ સત્સંગનો યોગ હશે છે બંધુ, એને એ પ્રસંગ ગમે એવો દુઃખનો હશે તો પણ ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરતા હશે મારા માટે સારું કરે છે. હરિદાસના દુશ્મન કદી હોય નહીં. દુઃખની માત્રા એકદમ ઘટાડી દેશે.
સત્સંગનો બંધુઓ આ પ્રતાપ છે. શું છે? આ બાળ સંસ્કારમાં નાનપણથી બાળકોને આવવા મોકલવા, વડીલો મા બાપોને બંધુ તમારા બાળકોમાં આ સત્સંગના સંસ્કાર ઉતરશે. જીવન કેમ જીવવું, એ આપણે પણ સુખપૂર્વક જીવવું છે અને દરેકને સુખપૂર્વક જીવવા દેવા છે. આપણે નીતિમય જીવન જીવવું છે. કોઈનું હરામનું આપણે જોઈતું નથી. આ સંસ્કારો આ સત્સંગમાં મળશે. કોઈ વ્યસન, વ્યસન એટલે દુઃખ, એ દુઃખ આપણે ક્યારેય ઓરવું નથી. આપણા જીવનમાં વ્યસનની બધી આવવા દેવી નથી. એ સહેજે સહેજે બંધુ આ સંસ્કારમાં અહીંયા લાગેલા હશું તો એ બધીથી દૂર રહેવાશે. કોઈના ખરાબ સંસ્કાર, એવા બાળકો એવા ભેગા થાય જેના કારણે ભગવાને વચનાવતમાં કહ્યું તેમ સાપના કે પરોણો સાપ, મુખ ચાટી વળ્યો આપ. એકબીજાને ઝેર જ ચડાવે. શું કરે? એવા નાનપણથી એવા ખોટા ફેશન વ્યસનમાં ફસાયેલા હોય, પોતે એવા હોય, બીજાને પણ એવા કરે. પણ આ જો મંડળમાં આવતા હોય તો અહીં એવા સંસ્કારથી અલિપ્ત હોય બાળકો, તો એનામાં એવા કુસંસ્કાર ના આવે. બંધુઓ બહુ લાભ છે અને કાઠું પડે હો. હંમેશા સત્સંગમાં આવીએ, બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર મંડળમાં દાખલ થઈએ એટલે જે પ્રકારે નિયમમાં રહેવાનું કાઠું પડે, પણ જિંદગી ઘડાય. શું થાય? જિંદગી ઘડાય. આ સત્સંગમાં આ બાળકો આજે યુવાન થયા, જે સારા સંસ્કારની જિંદગી ઘડાઈ છે, આ ભાતુબંધુઓ ટકાવી રાખશો ને આ જીવન, તો હંમેશા સુખી રહેશો. હંમેશા સુખી રહેશો. ઘણા બાળકો બંધુઓ આ ઉનાળાનું વેકેશન ને એ કોલેજનો થોડા વેકેશનમાં વનમાં ફરવા નીકળ્યા. ભાઈબંધો ભેગા થયા, બધા શહેરમાંથી ભણીને આવ્યા, ગામડે હાલો પાટે ફરવા નીકળ્યા. ફરતા ફરતા જંગલમાં એક ઋષિ મુનિમના, એક સ્વામીજી મહારાજના આશ્રમમાં ચડી ગયા. સ્વામીજી નાની કુટીર કહીને રહેતા હતા, ઝૂંપડીમાં હતા, ધ્યાનમાં હતા. યુવાન બાળકો બધા જ ત્યાં ચડી આવ્યા. જોવે તો ઝૂંપડી ઉપર એક વેલો હતો તુંબડાનો, અને કેટલાક તુંબડા ઉતારીને ઝૂંપડીના એક ખૂણામાં મૂક્યા હતા. એમાં કેટલાક તુંબડા નીચેથી જાડા, ઉપરથી પાતળા, તો કોઈ ઉપરથી જાડા, નીચેથી પાતળા, કોઈ આમ વાંકા, કોઈ આમ વાંકા, વિવિધ પ્રકારના આકારવાળા, વાંકા ચૂંકા. એનામાં એક તુંબડી સુંદર મજાના ઘડા આકારની. યુવાનિયા, કોલેજિયન, તર્ક બુદ્ધિવાળા, આ બધા જ તુંબડા આ ઝૂંપડી ઉપર રહેલો આ એક વેલો છે એની ઉપજ છે. આ લાગે છે એવું, ખરી વાત, વેલો એક જ દેખાય છે અને એની જ ઉપજ લાગે છે. તો જો બધી ઉપજ એક જ વેલાની હોય તો બધાના આકાર હરખા હોવા જોઈએ ને, હે? પણ આવા વાંકા ચૂંકા, જાડા પાતળા, આવા કેમ? બધા વિચારમાં કોઈને સમાધાન સૂઝે નહીં. સ્વામીજી મારા ધ્યાનમાંથી જાગ્યા. બાળકો સામું જોયું, એમના મુખ ઉપરથી પામી ગયા, કાંઈક વિચારમાં છે. એટલે એ સ્વામીજી મહારાજે કહ્યું, બાળકો તમે કાંઈક ગડમથલમાં છો કે? હા સ્વામીજી. શું ગડમથલમાં છો કહો, સમાધાન કરવા પ્રયત્ન કરીશું. એટલે પેલા જુવાન એને જોયું તું તત્કાળ કહ્યું, સ્વામીજી
આ તુંબડા પડ્યા છે ને બધા તમારા કુટીરમાં, આ અમને લાગે છે આ બધા જ તુંબડા આ વેલાની ઉપજ લાગે છે, કારણ કે બીજો કોઈ વેલો નથી, આ એક વેલો છે. સ્વામીજી કે હા બાળકો, ખરી વાત, તમે જે કહો છો એમ જ છે. આ બધા જ તુંબડા આ એક જ વેલાની ઉપજ છે. સ્વામીજી, જો એક જ વેલાની ઉપજ હોય તો હવે અમારો પ્રશ્ન છે, જો આ એક જ વેલાની ઉપજ હોય તો બધાના આકાર સરખા હોવા જોઈએ ને, અને આકાર તો સરખા નથી. સ્વામીજી કહે બાળકો, તમારો પ્રશ્ન સાચો છે, તમે જેમ માનો છો તે પણ સાચું છે. આ બધા તુંબડા આ એક જ વેલાની ઉપજ છે. હવે તમારો જે પ્રશ્ન છે કે બધા જ વાંકા ચૂકા અને એક સુંદર મજાનું ઘડા આકારનું ગોળ નાનું તુંબડું છે, તો આમ આકારમાં ભેદ કેમ? બાળકો સાંભળો, આ બધા જ તુંબડા આ વેલામાં લાગ્યા, જ્યારે નાના હતા બધા જ લાગેલા હતા. આ જે ગોળ સુંદર મજાનું નાની તુંબડી છે એ પણ આ જ વેલાની ઉપજ છે. પણ જ્યારે આ બધા નાના નાના ફળ હતા, વેલામાં ચોટેલા હતા, ત્યારે આ નાની સુંદર મજાની તુંબડી ઘડા આકારની છે ને, એને લઈને માટીનો એક નાનો સુંદર ઘડો એમાં એને મૂકી દીધી હતી. જેમ જેમ દિવસો પસાર થયા અને બીજા બધા ખુલ્લા હતા, એટલે બધાને રસકસ તો વેલાનો મળતો ગયો, મોટા મોટા થતા ગયા. આ બધા ખુલ્લા હતા, મન ફાવ્યું એમ મોટા થયા. આ નાની સુંદર આકારની છે એને પણ આ બધા થયા એમ થવું હતું. શું હતું? એને પણ જેમ બધા ગોળ સ્વતંત્ર રહેવું હતું, પણ એને મને મને પણ એ આ ઘડાના બંધનમાં હતું ને, એના કારણે અને મને પણ જેવો એક ઘડો હતો એવો આકાર એને આવ્યો. સમજ્યા બાળકો? આ સત્સંગ, આ બાલ સંસ્કાર સિંચન કેન્દ્ર મંડળો, એમાં પ્રવેશ લો ને, એટલે તમારા બીજા ભાઈબંધો હોય, સ્કૂલોના હોય, બધા આમ તેમ ફેલ ફિતુર કરતા હોય, તમને થાય હો કે આમ કરીએ તેમ કરીએ, પણ આપણને અહીંથી મળે ના ભાઈ, આપણે એવું કરાય નહીં. આપણે બહારનું જેવું તેવું ખવાય નહીં, આપણે ગાળ અપશબ્દ ન બોલાય, આપણે કોની સાથે હુંસા તુંસી ન કરાય, આપણે વડીલોનું અપમાન ન કરાય, વડીલોની આજ્ઞા શિરોવંદ્ય કરવી પડે, મા બાપ કહે તેમ કરવાનું, દાદા દાદી કહે તેમ કરવાનું, વડીલો કહે તેમ કરવાનું. આ બધા સંસ્કારો આપવામાં આવે. ખોટા વ્યસનમાં નહીં ફસાવાનું, ખોટા એવા ખરાબ વાતાવરણથી દૂર રહેવાનું. બધા કરતા હોય એટલે તમને થતું હશે, સ્કૂલ કોલેજમાં કરીએ, પણ આ સંસ્કારના યોગમાં કાયમ રહો એટલે અહીંથી આ પ્રકારે હોય. એટલે મને પણ એ બધાનો ત્યાગ રહે. શું રહે? અને આપણા શિક્ષાપતિની જે આજ્ઞાઓ છે, જે આ મંડળોમાંથી ઉપદેશ આપવામાં આવે એ પ્રકારે જીવન જીવીએ. મને પણ શરૂઆતમાં તો પણ આ મંડળમાં તમે લાગ્યા રહ્યા તો જે પેલી સુંદર મજાના આ ઘડાના આકારવાળી તુંબડી થઈને એવું તમારું બધાનું જીવન બંધુ સંસ્કારી થયું છે. આ સંસ્કાર બંધુઓ તમે ટકાવી રાખશો તો તમારા જીવનમાં જે તમે આગળ પ્રગતિ કરશો બહુ સહાયભૂત થશે. આ લોકમાં પણ
જિંદગીમાં આ સંસ્કાર આગળ વધવામાં તે પ્રકારના ધંધાઓ, તે પ્રકારની સમાજ સેવાઓ, રાષ્ટ્ર સેવાઓ અને હર કોઈ પ્રકારની વૃદ્ધિમાં બહુ જ તમને આધારરૂપ થશે, સહાયભૂત થશે. અને જ્યારે સંસાર વ્યવહારમાં તમે પગલાં માંડશો ત્યારે પણ સંસારમાં જે આવતા બધા જ ચડાવ ઉતાર એમાં પણ તમને આ સંસ્કાર સંતુલન જાળવી રાખવા બહુ કામમાં આવશે. સહન શક્તિ કેળવાશે, સાથે મળીને કેમ જીવવું, એકબીજાના વિચારને આપલે, એકબીજાને વફાદાર, બહુ સહાયભૂત થશે. અને એના કારણે તમારો ગુરુ વ્યવહાર પણ ભર્યો ભર્યો આનંદવાળો પસાર થશે. સમાજમાં 5 માણસમાં તમારી આબરૂ વૃદ્ધિને પામશે, તમારી પ્રતિષ્ઠા વૃદ્ધિને પામશે. બીજા મા બાપના એમના બાળકોને ઉપદેશ તમારા નામ લઈને આપશે એમને કે જો ફલાણાનો છોકરો જુઓ, તમે આદર્શરૂપ થશો. આ બધું બહુ લાભ છે. અને વડીલો પોતાના બાળકોને આ સંસ્કારમાં મંડળમાં મૂકે છે ને એમને મોટો લાભ છે. પોતાની સંતતિ એકદમ આજ્ઞાપરાયણ, નિયમ ધર્મ પરાયણ, પ્રામાણિક તૈયાર થશે આમાં. જેના કારણે તમે ઘરડા થયા હશો અને તમારો બધો જ આ ભૌતિક વારસો, વૈભવ વારસો તમારા આ સંસ્કારી બાળકોને મળશે ને. અને એ બાળકો એકદમ તમારું આપેલું જે કાંઈ ધન એને 10 ગણું વૃદ્ધિ પમાડશે ને. તમને ઘણો હરખ થશે કે હા, મારા દીકરાઓ, મારી સંતતિ સારી પાકી. આ વડીલોને પણ મોટો લાભ છે. માટે તમારા બાળકોને જે ન મોકલતા હોય એ પણ મોકલજો. અને જેના બાળકો હોય એને કાયમમાં રાખજો યોગમાં. તમે પણ એમના યોગે સત્સંગનો લાભ લેજો. અને સત્સંગમાં હંમેશા લાભ, લાભ અને લાભ જ છે. સત્સંગ છે ને અમૃત છે. શું છે? સત્સંગ છે અમૃત છે. અમૃતને મહિમા જાણીને પાન કરીએ ને એ અમૃત, એનું પાન કરી અમર થઈ જવાય, સુખી થઈ જવાય. મહિમા જાણી પાન કરે એને અમૃત અમર બનાવે. અને મહિમા ન જાણતો હોય ને હાથમાં એને અમૃત આવી ગયું ને પી ગયો, અજાણતા પી ગયો, તો પણ અમૃતનો સ્વભાવ છે. એ અમૃતનું જે પાન કરે એને અમર કરવા. એમ બધું મહિમા ન હોય અને અજાણતા અમૃત પીવાઈ જાય તો અમર કરી દે. એમ આ સત્સંગ છે ને, મહિમા જાણી સત્સંગ કરીએ તો સુખ છે જ. પણ કદાચ મહિમા ન હોય અને કદાચ આવી ચડ્યા યોગમાં, સારું લાગે છે માટે બેસવા આવીએ, સારું લાગે છે સંતોની કથા માટે સાંભળવા આવીએ એટલું, તો પણ બંધુ આ સત્સંગમાંથી મળેલા સંસ્કાર, અમૃત વચનો દરેકને અમર કરશે, કરશે અને કરશે. કાછડિયા પરિવાર નિકોલ વિસ્તારમાં આ બાળ સંસ્કાર સિંચન એનું કેન્દ્ર ચલાવી રહ્યા છે. એ પરિવાર ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનું બેઠો રાજીપો છે. એમાં જે લાભ લે છે બાળકો ઉપર રાજીપો છે. જેના બાળકો આવે છે વાલીઓ મંડળમાં મૂકે છે, વાલીઓ ઉપર પણ ભગવાનનો રાજીપો છે. અને આ સ્વામિનારાયણ ભગવાનનો બેઠો રાજીપો
બધાના જીવનમાં એનો પ્રવાહ ઓતપ્રોત થઈ જાય અને સૌ આ લોકમાંય સુખિયા થાય, પરલોકમાંય સુખિયા થાય એવી બંધુઓ આજે બાલ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલ દશાબ્દી ઉત્સવ પ્રસંગે સાણા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ. ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ખૂબ જ સુંદર બળ ભર્યા સત્સંગ એ મહાન અમૃત છે, પરમ ચિંતામણી છે. જેટલું આપણે અમૃતનું પાન કરીશું તેટલા જાણે અજાણે પણ અમૃતનું પાન કરીશું તો જરૂર આપણે અમર થઈશું ને થઈશું. આ બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલ જે આ યાત્રા પ્રવાસો, જુદી જુદી એક્ટિવિટીઓ, રમતોત્સવ, હિંડોળા ઉત્સવ, દીપોત્સવ જે વગેરે કરે છે તેમાં જે દાનનો પ્રવાહ જે ચાલુ થયો એમાં આગળ બે ભક્તોએ મધુબેન એચ.કે. પટેલ પરેશ નિમેશ પરિવાર, મુક્તાબેન મણીલાલ ઠક્કર પરિવાર તેમણે દાન આપ્યું. તે સિવાય જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. 1 લાખ રૂપિયા ધ્રુવ નવીનભાઈ જયંતિભાઈ પરિવાર મોખાસણ. જોરદાર તાલીથી આપણે વધાવી લઈએ. 5,000 રૂપિયા સાંખ્યોગી બાસ્ત્રી સવિતાબા કડી. 15,000 રૂપિયા પટેલ બાબુભાઈ નારાયણદાસ પરિવાર હસ્તે કનુભાઈ પ્રદીપભાઈ કરજીસણ. 11,000 રૂપિયા એક હરિભક્ત કચ્છ ભારાસર અને 1,000 રૂપિયા નટુભાઈ ઠક્કર બાવડા. 1,000 રૂપિયા અદિતિબેન મંજુલાબેન હરીશભાઈ ઠક્કર પરિવાર ઘોડાસર. આજના આ મહોત્સવના દશાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન શ્રી મૂર્તિ સુખે નરસિંહભાઈજી કાછડિયા, હંસાબેન નરસિંહભાઈ કાછડિયા, વિંકલબેન પ્રમોદકુમાર રાબડિયા, રિમ્પલબેન નરસિંહભાઈ કાછડિયા, રોશનીબેન નરસિંહભાઈ કાછડિયા, માનસી પ્રમોદકુમાર રાબડિયા, ખુશ પ્રમોદકુમાર રાબડિયા, પ્રમોદકુમાર માવજીભાઈ રાબડિયા અને અવનીશકુમાર હર્ષદ પટેલ. તેમજ ગઈકાલે જે બહેનોએ સાથે મળી અને શોભાયાત્રા અહીંયા વિસ્તારમાં કરી તેમાં પ્રસાદના યજમાન આપણે આગળ જાહેરાત કરી રમણીકભાઈ કોરડિયા, આઈસ્ક્રીમના યજમાન સાંખ્યોગી બાસી સવિતાબા કડી. તેમજ જે અહીંયા ગુરુવારની સભામાં બાળકો, વાલીઓ, વડીલો જે કોઈ આવે છે તે દરેકને આવતા ગુરુવારની સભામાં 1,111 સોની રાજેશકુમાર દલપતભાઈ દરેકને જે અહીંયા આચાર્ય સ્વામીજી મહારાજ આગળ જે શિલ્ડ મૂકવામાં આવ્યા છે તે આપણી ભાઈઓ આવતી ગુરુવારની સભામાં અત્યારે પ્રસાદીના સ્વામીજી મહારાજ કરી આપશે. આપણે આવતી ગુરુવારની સભામાં દરેકને જે આપણે ગુરુવારની સભામાં જે બધા વાલીઓ, વડીલો, બાળકો જે બધા લાભ લેશે તેમને પ્રસાદી રૂપે આપવામાં આવશે. તેમજ આજે વિશેષ કરીને
આ સોસાયટીમાં રહેતા હરિકૃપા સોસાયટીનું નામ છે હરિકૃપા. અને હરિકૃપા સોસાયટીમાં જે રહેવા આવ્યા છે એમણે પણ હરિકૃપાથી જ રહેવા આવવાનું મળ્યું છે. તો એ સોસાયટીના તમામ રહેવાસીઓનો આજે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તેમજ બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલ ખૂબ ખૂબ આભાર માને છે, ખૂબ ખૂબ એને ધન્યવાદ આપે છે. કારણ કે જ્યારે જ્યારે આવા ઉત્સવો મહોત્સવો યોજાય છે ત્યારે સોસાયટીના તમામ સભ્યો રહેવાસીઓ ખૂબ ખૂબ સાથ સહકાર આપે છે અને આપતા રહેશો એવી દરેકને નમ્ર વિનંતી સાથે સર્વનો ખૂબ ખૂબ આભાર. એ સાથે આજે જે આપ અહીંયા બધા દર્શન કરો છો, આ LED સ્ક્રીન, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, તેના જે આયોજક છે તેમણે પણ આજે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના કેવળ સેવામાં એમણે આજે આ લાભ લીધો છે. તો નરેશભાઈ પટેલ અને મેહુલભાઈ રૂપેલિયા બંનેને વિનંતી કરીશ સ્વામીજી મહારાજ પાસે દર્શને પધારશો. નરેશભાઈ અને મેહુલભાઈ બંને સાથે મળી અને આપણને આ એમણે ફ્રી ઓફ ચાર્જ સેવા આપેલ છે. કોઈ પણ પ્રકારનો એમણે ચાર્જ લીધો નથી. તો બંને ભાઈઓ સ્વામીજી મહારાજ પાસે આપણે સૌ તાલીઓથી એમને વધાવી લઈએ. તેમજ જે આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો તે સ્ટેજની સેવા અશ્વિનભાઈ પટેલ ડેકોરેશન એ પણ અહીંયા હાજર હોય તો તેમને વિનંતી કે તેઓ અત્રે પધારે. ભાઈ નરેશ મેહુલ, પ્રસાદીનું શીલ તમે લઈ લો, 2 જણા આવો, બંને જણ, બંને એક એક શીલ્ડ. અને એ સાથે આજે આ બધા જ જે અહીંયા આજુબાજુ બધા જ બિરાજમાન છો, જે આજે ભક્તો ભાઈઓ આજુબાજુ જે બધા જ અહીંયા દર્શન અને સ્વામીજી મહારાજના આશીર્વાદનો લાભ લીધો, આ વિશાળ સંત મંડળ આજે અહીંયા પધાર્યું. આજના હવે આપણી આ સભા પૂરી થાય ને ત્યાર પછી દરેકને જે અહીંયા પધારો સંતોએ ઠાકોરજીના થાળ જમાડી લીધા, એ સંતોના ઠાકોરજીના થાળ અને આપ સર્વને ભગવાનનો પ્રસાદ, બધા ભૂખ્યા આવ્યા હશો એટલે પેટ ભરીને પાઉંભાજીનો પ્રસાદ તમને બધાને મળશે. હા, હાથ ઊંચા થઈ ગયા બધાના. પણ એ પ્રસાદ સંતો અને ભક્તોના બધા જના પ્રસાદના યજમાન છે ભરતભાઈ ત્રિભુવનદાસ. અમે બધા ઓળખીએ ભરતભાઈ ગાંઠિયા પરિવાર, એમના બંને સુપુત્રો, એ પરિવાર. તેઓને વિનંતી કરીશ તેઓ સ્વામીજી મહારાજ પાસે આશીર્વાદ લેવા માટે પધારો. ભાઈ બાપ દીકરો બંને પધારો. આવો બને. અત્યારના આજના પ્રસાદના યજમાન સંતોએ જે ઠાકોરજીના થાળ જમાડ્યા તેના અને આ બધા જ ભક્તોને પાઉંભાજીનો પ્રસાદ એમના તરફથી છે. અને એ સિવાય આ પરિવાર બંને ઊભા રહેજો. ધવલભાઈ ઊભા રહેજો. અહીંયા દર ગુરુવારે સંતો કથા વાર્તા કરવાને માટે પધારે છે. તો સંતોને બેસવા માટે સરસ મજાનો સોફો સંતો પ્રસાદીનો કર્યો ને હમણાં, એ સોફો એ જે બનાવ્યો સંતોને કાયમ દર ગુરુવારે બેસવાને માટેની સગવડ કરી આપી. એની પણ 25,000 રૂપિયાનું દાન આ પરિવાર તરફથી એ સોફાનો ભરતભાઈ ગાંઠિયા પરિવાર તરફથી આપવામાં આવે છે.
સંસ્કાર સિંચન કેન્દ્રમાં દાનનો પ્રવાહ 11,111 પટેલ પાયલબેન ભાવેશભાઈ પલિયડ. હવે આપણે અંતિમ ચરણ તરફ જઈએ છીએ. આજના દશાબ્દી મહોત્સવના પ્રસંગે અહીંયા બે બહેનોએ સાથે મળી અને બાપાને અર્પણ કરવાને માટે કેક બનાવેલ છે. એના યજમાન છે સેજલબેન વિપુલકુમાર ગઢિયા અને ઈલાબેન હસમુખભાઈ સુતરિયા. એમના પ્રતિનિધિ જે બાળકો હોય તેઓ અહીંયા કેક લઈને આવશે. આવો વિપુલભાઈ, આવો. એ સિવાય લાઇટિંગ, આ લાઇટિંગની સેવા ફ્રી ઓફ ચાર્જ આપેલ છે યોગેશભાઈ જોશી, શ્રીજી ઇલેક્ટ્રિક મણિનગર. એમણે પણ ફ્રી સેવા આપેલ છે. એ સાથે સાઉન્ડની સેવા SK સાઉન્ડ, તેઓ હાજર હોય તો સ્વામીજી મહારાજ પાસે દર્શને પધારશે, કારણ કે એમને બીજી જગ્યાએ પ્રોગ્રામ ચાલુ હતો એટલે બંને ભાઈઓને યોગેશભાઈ જોશી અને SK સાઉન્ડ તેમને જવાનું થયું છે. તો તેઓ ત્યાં પધાર્યા છે. બાપાને પ્રાર્થના કરીએ તેમના ઉપર અંતરથી રાજીપો વરસાવશો. વિપુલભાઈ અને કેક લાવો અહીંયા બાપા આગળ. આ સિવાય આમ તો જેમ આગળ કીધું એમ બધા જ નિકોલ હરિકૃપા સોસાયટીમાં રહેતા બધા જ બાપાના બાળકો ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે. પણ વિશેષમાં જેમણે અત્યારની સરકારની ભાષામાં કહીએ તો 108ની ઇમરજન્સી સેવા, સરકારી ભાષામાં કહીએ તો 108ની ઇમરજન્સી સેવા, આવી સેવા જે કાયમને માટે બાળકો આપે છે. મનન પરમાર, ઋષભ વિરડિયા, ધ્રુવ પ્રજાપતિ, ભવ્ય વેકરિયા, કૃપાલ યોગી, દીપ મીઠડિયા, હર્ષ રામાણી, ગોરધનભાઈ રામાણી, વિપુલકુમાર ગઢિયા, કાર્તિક સુતરિયા, વૈભવ સુતરિયા, ધ્રુવ ઠક્કર, પ્રવીણભાઈ યોગી, પલક ગોંડલિયા, રશ્મિન પટેલ, જાનવી પ્રજાપતિ, દીપિકાબેન પ્રજાપતિ, હિરલબેન વિરડિયા, જ્યોત્સનાબેન યોગી, દર્શનાબેન વેકરિયા, ગીતાબેન વેકરિયા, ઈલાબેન સુતરિયા, રશ્મિતાબેન કોરડિયા અને નિત્ય કાસોદરિયા. આ બધા જ બાળકો જ્યાં તાત્કાલિક જરૂર પડે ત્યાં ઇમરજન્સી સેવા આ બધા જ પરિવારજનો આપી રહ્યા છે. એ સર્વને ખૂબ આપણે તાલીઓથી વધાવી લઈએ. ગઈકાલે પંચમહાલમાં બોડીદરા મુકામે દશાબ્દી મહોત્સવ ઉજવી અને રાત્રે લગભગ 10-10:30 વાગે આચાર્ય સ્વામીજી મહારાજ પંચમહાલથી મણિનગર પધાર્યા અને આજે આપણને આ લાભ આપ્યો. તો હવે બીજા બધાનો તો આપણે આભાર માન્યો, બધાએ ખૂબ સેવા આપી, પણ જેના કારણે આપણને આ લાભ મળ્યો એવું આપણું મૂળ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ અને આ સંતોનો આભાર માનવાને માટે હું પ્રથમ વિનંતી કરીશ ઋષભ વિરડિયાને કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને આભાર વિધિના શબ્દો કવિતાના સ્વરૂપે અહીંયા રજૂ કરીએ. નિભાવ્યા નાથ અમને અગણિત ભૂલ ભૂલી, દયા દાખી ભલેરી, જનનીથી અધિક ઘણું જીવન જતન કરી, કરુણા કીધી ઘણેરી, પરમાર્થે પ્રીત આણી, દુઃખ અવગણી ઘણા, કેવળ ઉપકાર કીધા,
પોષ્યા પોતાના જાણી રસબસ કરીને મૂર્તિમાં રાખી લીધા. શ્વાસો શ્વાસે ગુંજે ને હૃદય સ્પંદને બાપા આપનું નામ, પ્રીતમ પામી તમોને પુરાણ કામ થયા પામ્યા સુખો તમામ. શ્રીજીના નાદ વંશે જળહળ દીપતા ષષ્ઠ વારસદાર, પાવન દશાબ્દી પર્વે અરજી સુણી રાજી થશો અપાર. અક્ષરધામથી સ્વયં પધારી લાભ અનેરા દીધા, ઝૂંપણી અમારી ધામ બનાવી જય જયકાર ચૌદીશ કીધા. તાત તમારા ચિંધેલ રાહ પર ચાલીએ હર હંમેશ, સર્વે સેવકની આ છે ઉરતણી અરજી માંગીએ ના કઈ શેષ. બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર તથા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નિકોલના વંદન સહ. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા, આચાર્ય શ્રી વર્તમાન જીતેન્દ્ર પ્રિયદર્શી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો, વંદનીય વડીલો, સૌ પ્રથમ આ બાળકના જય શ્રી સ્વામિનારાયણ. સૌથી પહેલાં તો આપણે બાપાનો આભાર માણીએ કે બાપા આપણી સભામાં આવ્યા અને આપણને સૌને લાભ આપ્યો. બાપા આવી નાની સભામાં આવી અમને સૌને લાભ આપે એના માટે આપણે એમના આભારી થઈશું. તેથી આપણે તે વખત તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને આપણી આ સભામાં સૌ પ્રથમ આપણને બધાને લાભ આપવાના દરેક પ્રોગ્રામમાં આગળની વિધિઓ કહેનાર આપણા વિજ્ઞાન સ્વામીને પણ તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ કે જેમને આપણને આગળના બધા જ પ્રોગ્રામ કહી આપણને સભાનો લાભ આપ્યો. જય શ્રી સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ ગાદી છે, એ સ્વામિનારાયણ ગાદી છે, જ્યાં શ્રી હરિ સ્વયં બિરાજે છે. એ વાત સમજવા જેવી છે જે શ્રી હરિને દિલ ભાવે છે. એ સ્વામિનારાયણ ગાદી છે, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદી, જ્યાં શ્રી હરિજી સ્વયં બિરાજે છે. સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદી, જ્યાં શ્રી હરિજી સ્વયં બિરાજે છે. શ્રીજી સ્વયં વચનામૃતમાં વાત સ્વમુખે સુણાવે